અમદાવાદ કેન્સર હોસ્પિટલને લઈ જબરજસ્ત વિવાદ। જીસીઆરઆઈના ડાયરેક્ટર શશાંક પંડ્યા વિરુદ્ધ જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે। ડોક્ટર શશાંક પંડ્યાના રાજીનામાની માંગ, ચોલાબેનની ખોટી રીતે બદલી કરાઈ હોવાનો પણ સનસનીખેજ આરોપ લાગ્યો છે। શશાંક પંડ્યા પર ચોલાબેનની બદલીના ઓર્ડર પર સહી કરનાર સામે ફરિયાદ નોંધવા માટે પણ માંગ ઉચ્ચારવામાં આવી છે। ગ્રેવિયન્સ કમિટી મેમ્બર્સ સામે ફરિયાદ નોંધવા માંગ, તો સેક્યુલર હેરેસમેન્ટ કમિટીના મેમ્બર્સ સામે એફઆઈઆર નોંધવા માટે પણ માંગ કરાઈ છે। આજે પણ નર્સિંગ સ્ટાફે શશાંક પંડ્યા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। આંતરિક બદલીઓને લઈ શશાંક પંડ્યા સામે ભભૂકતો આક્રોશ જોવા મળી રહ્યો છે। શશાંક પંડ્યાની મનમાની સામે નર્સિંગ સ્ટાફ લડી લેવાના મૂડમાં હવે લાગી રહી છે। જીસીઆરઆઈ ઇન્સ્ટિટ્યૂટની જે નર્સિંગ સ્ટાફ છે કે જેઓ ગઈકાલે પણ જે ડિરેક્ટર છે તેમને અલ્ટિમેટમ આપ્યું હતું, જો તેમની માંગ સંતોષાશે નહીં તો તેઓ આજે રાજીનામું આપશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી। ત્યારે આપણી સાથે અહીંયા નર્સિંગ સ્ટાફ છે કે જે છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા આગળ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પોતાની ફરજ બજાવી રહી છે, તેમની સાથે વાત કરીશું। પ્રીતિબેન, આ અલ્ટિમેટમમાં કઈ કઈ માંગો આપે મૂકી છે? માંગો અમે એ જ કીધું હતું કે જેણે ઓર્ડર કાઢ્યો છે, ચૌલાસીસનો ઓર્ડર કાઢ્યો તો ત્યાં એને એફઆરઆઈ થવી જોઈએ અને જેને ઓર્ડરમાં સાઇન કરી છે એને સસ્પેન્ડ કરવા જોઈએ, મતલબ જીસીઆરઆઈમાંથી રાજીનામું અપાઈ દેવું જોઈએ। પણ એ એક્શન હજી સુધી લેવાઈ નથી। 24 અવર્સ થઈ ગયા છે પણ કોઈ જ એક્શન લેવાઈ નથી। અમે લોકો હમણાં મળવા પણ ગયા હતા અને એ જે મેનેજમેન્ટ છે એ લોકો અમને મેન્ટલી હેરેસ કરી રહ્યું છે અત્યારે હાલમાં। અને ઉપરથી ચૌલાબેનનું એમણે એવું લખાણ આપ્યું છે કે ચૌલાબેનના મેરેજ થઈ ગયેલા હતા, એકચ્યુઅલી ચૌલાબેન મેરિડ છે જ નહીં અને એ પણ લખવામાં આવ્યું છે કે એમના ડિવોર્સ થઈ ગયા છે। ક્યાંથી? અનમેરિડ જ છે, મેરેજ જ નથી થયા તો ડિવોર્સ ક્યાંથી થવાના હતા? એટલે જે જીસીઆરઆઈ કરી રહ્યું છે, મેનેજમેન્ટ બહુ જ ખરાબ કામ કરી રહ્યું છે। જીસીઆરઆઈના ડાયરેક્ટર ડૉક્ટર શશાંક પંડ્યાએ શું કીધું હતું? અત્યારે હાલમાં તો શશાંક પંડ્યા જોડે અમે લોકો જ્યારે ગયા ત્યારે એમની જે અમુક અવ્યવસ્થા હતી જેના કારણે અમે વાત નથી કરી, પણ હું મારી રીતે એટલું જ કહેવા માગું છું। હું અમિતા ક્રિસ્ટી, કેન્સર હોસ્પિટલના સ્ટાફ નર્સ, ખાસ કરીને હું મારા તરફથી એટલું કહેવા માગું છું કે આ મારી બધી નર્સિસ બહેનો અત્યાર હાલ 10:30 થી 11ની વચ્ચે કામ કમ્પ્લીટ કરીને એસાઇનમેન્ટ મુજબ સહી કરીને અમારા પેશન્ટો સફર ના થાય એ રીતે અમે અહીંયા હાજર છીએ અને અમારી જે ચૌલા પટેલ બહેન છે એના ન્યાય મળે એના માટે અમે ઉપસ્થિત છીએ। અને એના માટે અમે ફક્ત ને ફક્ત એક જ માંગણી કરીએ છીએ કે કાલે અમારે લગભગ 12:30 થી 1ની વચ્ચે 2 પીએસઆઈ, એમાં એક ઝાલા સાહેબ હતા અને બીજા એક લેડીઝ પીએસઆઈ હતા, એમની હજુરમાં અમારા ડાયરેક્ટર સાહેબે અમારા બેન સુશીલાબેન પરમારે એમને જે જણાવ્યું હતું પોઈન્ટ એ પ્રમાણે એમણે બધું જ કરી આપવાની અમને હા પાડી હતી। અમે 24 કલાક આપ્યા હતા, એની અંદર એ હતું કે અમારી બેન ચૌલા પટેલ જ્યારે એક્સપાયર થઈ ગઈ છે, એની પર ખૂન થયું છે, એને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરવામાં આવ્યું છે, જેના કારણે અમારી હોસ્પિટલ NABHમાં આવે, બરાબર? NABH રૂલ્સ પ્રમાણે અમારી સેક્સ્યુઅલ હેરેસમેન્ટની કમિટી હોય, ગ્રેવિયન્સ કમિટી હોય, એના મેમ્બર શું કરી રહ્યા છે? એમની ઉપર એફઆઈઆર દર્જ થાય। અમારા ડાયરેક્ટર જેની હજુરમાં 4 દિવસ પહેલાં ચૌલા પટેલ 4 કલાક બેસીને ગઈ, એનો કોઈ જવાબ એમણે આપ્યો નહીં, જેના કારણે ચૌલા પટેલ નિરાશ થઈને પાછી ગઈ અને 3જા દિવસે આ બનાવ બન્યો। એનું શું? એટલે આ જ મુદ્દે અમે ડાયરેક્ટર શ્રી ઉપર અમે હાથ ઉગામીએ છીએ, એટલે મીન્સ કે અમે ટાર્ગેટ કરીએ છીએ ડાયરેક્ટર શ્રીને અને ગ્રેવિયન્સ કમિટીને, સેક્સ્યુઅલ કમિટીને કે અમે જે 2 જણ જે પીએસઆઈ હતા એમણે પણ હા પાડી હતી અને અમે કીધું હતું કે એ લોકો ઉપર એફઆઈઆર દર્જ થવી જોઈએ અને અમારા ડાયરેક્ટર સાહેબ અલ્ટિમેટ 24 કલાકની અંદર રાજીનામું આપે। અને એ વસ્તુ અત્યારે હાલ 12:30 થયા છે, 24 કલાક પૂરા થવામાં 10 મિનિટ બાકી છે, હજી સુધી અમને કોઈ જવાબ મળ્યો નથી। અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે જો અમને અમારી બહેનનું અમને ન્યાય નહીં મળે, બરાબર? ન્યાય જોઈએ નર્સિસને, અને નર્સિસ એ પેશન્ટોનું કામ કરવા આવે છે, નહીં કે પોતાની જાતને નુકસાન કરવા। અમે એટલા જ માટે ન્યાય માંગીએ છીએ। અમારી સાથે જોડાયા છે, સિવિલમાંથી પણ આવેલા હતા અને આની
પાછળ એવું અમારો આશય નથી કે મારે સ્ટ્રાઇક પડે છે. અમને ન્યાય મળવો જોઈએ, અમારી ચૌલાને ન્યાય મળવો જોઈએ. જો સાહેબ રાજીનામું નહીં આવે અને જેને ઓથોરિટી પર્સન રાજીનામું નહીં મૂકે તો અમે સામૂહિક રાજીનામું આપીશું. એ પણ રજૂઆત કરી પણ અમારા સાહેબનું પાણી પણ નથી હલતું, કારણ કે દાદાગીરી એટલી બધી એમની વધી ગઈ છે કે એમની જોગમી આગળ અમે બધા લાચાર છે એવું લાગે છે. પણ અમે સામૂહિક રાજીનામું આપવા તૈયાર છીએ. સામૂહિક રાજીનામાની ચીમકી આપવામાં આવી છે, આપ શું કહેશો? કારણ કે હજુ સુધી તો તમને બોલાવવામાં નથી આવ્યા, તમારી માંગ હજુ સુધી પૂરી નથી થઈ. અમારી માંગણી પૂરી નથી થઈ. અમે જે બી પોઈન્ટ સુશીલાબેન પરમારે કહ્યા એમાંથી અમને કોઈને સંતોષપૂર્વક જવાબ આપ્યો નથી. એમનું કહેવું એમ છે કે સંસ્થાને ટ્રાન્સફરને કોઈ લેવા દેવા નથી. અમારું કોઈ એકોમોડેશન નહીં, કશું જ નહીં. ત્યાં અમને રાજકોટમાં બહુ જ તકલીફ પડે, કોઈ સેફટી નથી લેડીઝ તરીકે. એ અમે માગીએ છીએ. મહિલા નર્સિસ તરીકે કોઈ પણ પ્રકારની સુરક્ષા નથી, તેની પણ માંગ કરવામાં આવી છે. અને જો આમની તમામ માંગોને સ્વીકારવામાં નહીં આવે તો આ તમામ જે નર્સિંગ સ્ટાફ છે તેઓ રાજીનામું આપવાના છે. કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.